હાલો હજી થોડાક છે ને ફટાક ઓછા પડતા હતા ને એટલે હવે બીજી દુકાન આવી ગયા અને અહીંથી નહીં ખરીદી થઈ ગઈ. દિવાળી ઉપર કેટલા ફટાકડા લો છો? રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા છીએ ને અત્યારે ઘડિયાળમાં કેટલા વાગે છે તમને ખબર છે? 4 વાગે. 4 વાગે આજનો વ્લોગ આપણે શરૂ કર્યો છે. કેમ કે આપણે સવારમાં વ્યાઈ ગયા હતા માંડવી ભેગી કરવા, ઢોકળી વાળી આપણે ભેગી કરવાની ને એવું બધું કામકાજ હાલતું હતું. એક પડાઈની થઈ હતી અને એક પડાઈની બાકી હતી એટલે બપોર થયું ને કામ માંડવી ને એવું બધું ભેગું થઈ ગયું અને હવે કેવાય કે જવાનું છે બાબરે. આજ તો હે ને પહેલી વાર એવું થાક શિવાની બાબરા લઈ ગઈ. એ દિવસની કીધી કા મારે બાબરા જવું. ગમે ના કોઈ ગયું હોય ને તો કે ને શિવાની પૂછે ને એટલે શિવાની એમ જ કે બાબરા ગયા. પેલા તો બધાને રામ રામ ને સીતારામ. માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો શિવાની તો કેરની નાન તૈયાર થઈ ગઈ ને? કેર નહીં થઈ ગયા અત્યારે ગાડીએ વચ્ચે વહી ગઈ છે. આપણે શું લેવા જવાનું છે એવું મેં કઈ કીધું? ના નથી કીધું. તો આજે છે ને આપણે બાબરા જવાનું છે વંશભાઈ માટે સ્પેશિયલ ફટાકિયા લેવા માટે. ફટાકિયા ની ખરીદી કરવાની છે. તમારે બીજું કઈ નથી લેવાનું. હું લાવવાનું મણ કેવાય? પેલા તો હું કેતો તો હમણાં તો દેરાણી જેઠાણી લવિંગડા બીજું ઝાડવા બીજું એવું કેટલું બધું નવીન નવીન આવી છે ને લેતા છું. બરોબર તને એક વાત મને કે તને દેરાણી જેઠાણી કેમ લાવવાનું કે ઝાડવાળો થાય બે બધાડ્યું છે એમ કે બધાડ્યું છે ને બીજું બધું મળે કે ન મળે પણ દેરાણી જેઠાણી ફાઇનલ લાવવાની છે એમ ને? કાંઈ વાંધો નહીં હાલો લેતા આવીશું. હાલો બાય બાય ટાટા કહી દે. જો તો કેટલી ઉતાવળ છે. આ ઘરે ઠેલી લઈ ગઈ, ઠેલી હેઠી મૂકીને ગાડીમાં ચડી ગઈ. આમ તો ક્યાં જવાનું ટેમ્પો છો તેમ? કઈ બાજુ જવાનું શિવાની? હે શિવાની હે આપણે કઈ બાજુ જવાનું છે? હે કઈ બાજુ જવાનું છે કે તો ખરી? હા જો હા આપણે જવાનું કઈ બાજુ ઈ તો કે જો બાબરા. ગમે કે ગાયમ જાવ તો એમ કે છે બાબરે પણ આજ છે ને શિવાની નો વ્યાન આપણે ભાંગવાનો છે એમ લઈ જ જવાની. પેલા તો એવો જ આપણે પ્લાન કર્યો હતો શિવાની નથી લઈ જવાની. પછી જયારે પૂછીને તો એમ જ કેતી કઈ બાજુ જવાનું તો કે બાબરા બાબરા. એટલે કીધું આજ તો છે ને ફાઇનલી શિવાની બાબરા જ લઈ જઈએ. અમારે હટાણું જાતું બાબરા નું હતું એટલે શિવાની ને બાબરા દેખાડ દેવી આપણે નહીં. તો હવે છે ને આપણે બાબરા પૂગી ગયા છે ને મુહૂર્ત કરી દીધું ખરીદી કરવાનું. ખરીદી કરવાનું આપણે ક્યારથી શરૂ કર્યું? ખરીદી કરવાનું આપણે ક્યાંથી શરૂ કર્યું ખબર છે? પેલા તો રંગોથી નસતે રંગ લેવાનું ચાલુ કર્યું પેલા નહીં શિવાની? હાલો બાબરા આવતા વેદ સીધા ફેન મળવા મળ્યા. તો અત્યારે હું ને શિવાની બેન ને બધા આવતા રહેશે શિયાળાની વસ્તુ લેવા. દિવાળીની ખરીદી કરવા શિયાળાની દિવાળીની ખરીદી કરવા ને હારો શિયાળાની વસ્તુ આવી ગઈ હોય ને એટલે લઈ લીધી. હું લેવું આ તારી હાટું જ લીધું છે જો અને કે દઈ દે કે તારી હાટું બીજું બે લેવા છે ને આવા એક લઈ દીધું તો હજુ લેવું છે. શિવાની બેન આલો તને પહેરાઈ દઉં. કેટલો હવે એના આમ કરવાની બહુ બધા કાન ઉષા કરવાની તો નહીં. મને એવું જ નથી લાગતું કે આ બધા દિવાળી ખરીદી કરવા. પેલા શિયાળાની કરી અને હવે ખાવાની કરી. શિવાની ભૂખ લાગી ગઈ. શિવાની બની લે શિવાની એમ કે છે મજા આવી ખાવાની. મજા આવી ખાવાની. શિવાની વાટે રે પછી શિવાની ખવાય જાય ફોન નહીં કરે. દિવાળી ખરીદી થઈ ગઈ બાકી છે કે ફટાકડા તો લેવા જવાનું છે આપણે પણ પેલા પાણી ખાઈ લઈને આજે છે ને આપણે ખરીદી કરવા નહીં થાય ખાલી ખાવા ગયા. મને એવું લાગે મારી દીકરી બેન નકરો ખા કરે. બેન કોઈ હારે ન લવાય. હા શિવાની ને ઠંડુ પીવું તું ચોકલેટ ખાવી હતી ઠંડુ પીવું તું એટલા માટે આપણે આવ્યા છે. તો આપણે છે ને ચોકલેટ લચ્છી આવી ગઈ છે અને શિવાની મને એવું લાગે છે કે આખું ટેબલ બગાડશે. એને ખવડાવાય. હું આપડ લઈ લો નકર વેર છે વેરે નહીં. અમારે શિવાની બેન ને આવા ફોન હોય. તો હવે છે ને બાબરામાં એમ કેવાય કે અમારે ઝીણા મોટી નાના મોટી ખાવ કેવાય નાની કેવાય ને એ બધી ખરીદી થઈ ગઈ છે. હવે છેલ્લે બાકી ફટાકડા
મને તો એવું લાગે રાજુ છે ને ખાવા પીવા જાય આ મારી દીકરીને લાવો ને હું કેતો જ ઘરે મેં કીધું એકલો જ આમ કડાક્યા લઈ આવું તો તાર કેરનો લઈને વીએ ગયો આયા ને કેરનું નથી ખાવું મારું સાંભળો શિવાની સાથેનો અનુભવ કેવો રહ્યો બાબરા લાવ્યા મજા આવી શિવાય એ રકમ જોહો ને ઓલોકમાં પછી ખબર પડશે તો તને મોડો નથી અને આજ આપણે ઘરે હોય ત્યારે મસ્ત મજાની વાનગી બનાવે અને પટમાં તો આપણે નહીં જાય પણ પેલા આપણે ફટાકડી ખરીદી કરી ને પછી આપણે ઘરે જાય પેલા તો ફટાકડા લઈ લેવી વંશભાઈ શું પેલા લેવું છે દેરાણી જેઠાણી વંશભાઈ ને એમ કે ને પેલી વાર હતી દેરાણી જેઠાણી લાવ્યો ફટાકડા શરૂઆત આપણે દેરાણી જેઠાણી થી કરી છે એટલે દેરાણી તું મૂક દે આપણે ઘરે જઈને જોવાનું હોય બટા કેટલા લેવાના છે આ એક બોક્સ લીધું છે ને બીજા જોઈએ ને પછી લઈ ખાલી શરૂઆત તમને બધા કે શરૂઆત ખાલી કીધી છે તમને હાલો હજી થોડાક છે ને ફટાકડા ઓછા પડતા હતા ને એટલે હવે બીજી દુકાન આવી ગયા અને અહીંથી નહીં ખરીદી થઈ ગઈ કેટલા તમે દિવાળી ઉપર કેટલા ફટાકડા લો છો તૂટે જ ને આમ છોકરા ફોડીને થાકી જવા જોઈએ તમારે તો કોઈને આવવું હોય ને તો અહીંયા કુલદેવી સીઝન સ્ટોર માં આવી જજો બરોબર હા એટલે તમને જોઈએ ને એવા ફટાકડા મળી જશે ભરપૂર એમ એમાંય આપણું નામ આપે એટલે વ્યાજબી ભાવ થઈ જાય બરોબર શિવાની પપ્પાનું નામ આપણી ચેનલ નું નામ તમારી આઈડી ફોલો કરેલું હોય તોય વ્યાજબી ભાવ તોય વ્યાજબી ભાવ હાલો ઓફર માથે ઓફર થઈ ગયો બરોબર અમિત રિંકલ બ્લોગ નામની ચેનલ છે ને એને ફોલો કરેલી છે ઇન્સ્ટામાં કે યુટ્યુબ માં તો વ્યાજબી ભાવે મળી જશે આવજો બાબરામાં હો બીજે ક્યાંય નહીં સારું હાલો તે આપણે છે ને ફટાકડાની શોપિંગ થઈ ગઈ છે શિવાની મમ્મી બે ખોવાય છે એ વાહ રહી ગયા હજી ક્યાંક ખરીદી કરવાની તો ક્યાં છે હાલો ને નહીં કે હજી ક્યાંક ફટાક્યા ઓછા નથી પડ્યા ને આમથી હાલવું તો એટલે નહીં કે હજી ફટાક્યા ઘટ્યા નથી ને ક્યાં અમારે ફોડવાના ન હોય અમારે ન ઘટે તમારે ઘટે તમારે વંશની અને બેને સારું હાલો તો હવે છે ને કઈ લેવાનું સાંભળતું નથી જો કઈ સાંભળે તો લેતા જાય નગર હવે સીધા ઘરે હાલો તો છે ને હવે આપણે ઘરે પૂગી ગયા છીએ અને વંશભાઈ ઢોકળા વિયા ઓહો ઈ થેલી એમ કયો લેવાનું એ થેલી છોડતો હા જોયું ઈ થેલી લેતો એમાં છે તાર વસ્તુ અહીંથી હો હાલો હા આમ તો આખું સફરજન ઉપાડ્યું ઓ ભૂખી થાય છે હું ફટાકડા લઈને પછી આપણે એપલ લીધા ખાલી સફરજન લીધા ને પછી સીધા આવ્યા ઘરે આજનો એક્સપિરિયન્સ કેવો રહ્યો શિવાની નારે લઈ જવામાં ક્યાંય ન લઈ જવાય એમ થઈ ગયું બાબરા હું ગમે એના લઈ જ ન જવાય કાંઈ નહીં બધું નીચે ઉતરીને તું બાબરે ગઈ હતી હા બાબરે ગઈ હતી કેવો આપણે એને તો બહુ શોખ હતો ને આજે એનો શોખ પૂરો કરી દીધો આપડે બાબરા જવાનો ફરીને કેતી ને બાબરે જવું બાબરે ગયા છે એમાં બાબરે લઈ ગયા બાબરા દેખાડ્યો હાલો એમ ઘરે બાબરા જોઈને આવી ગઈ હોય તો શિવાની બેન તો એના કાન નું દેખાડવા મીડા છે સમજો વિહાન ભાઈ જોવા મીડા ને હંતાય વાંસભાઈ વિહાન ને કાને રાખ્યો તો શિવાની કોઈ નહીં અડવા દે ઓ પહેરાવે જો રે નહીં બધાને બહુ ગમ્યું આ એક વસ્તુ તો સમજાય ને બહુ ગમી ગઈ નહીં તો આપડે ઘરે આવતા રહ્યા ને ઘરે તો બધા વંશભાઈ ને એના ફટાકડા તો જોયા નથી ફટાકડા તો મૂકી દીધા છે અને ઘરે આપણે બનાવે છે પાણીપુરી એટલે એની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે આ બધી જો પાણી બનાવે છે મસાલાનું પાણી મસાલો બનાવી નાખ્યો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે સૈણા અને મસાલો બે કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી પૂરી તળવાની રહી ને હારું હાલો બે કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે ને પૂરી તળવાની છે ઈ પણ હવે આપણે તળી નાખવી તો અત્યારે છે ને આપણા માટે સ્પેશિયલ પાણીપુરી બની ગઈ છે અને તારે તો કઈ જાણી ખાવાની નથી કેમ કે બાબરા 3 ડીશો ખાઈ ગઈ કેટલી 3 ડીશો ખોટું બોલવામાં આવે હા હું ખોટું બોલું છું જો બે તીખી મંગાવી ને એક મોળી શિવાની હારું મંગાવી શિવાની ખાધી મળે એટલે તારે છે ને અત્યારે ભાગ નથી પડવાનો તારે ખાલી ભરી દેવાની છે હાલો આપણે સારું છે ને જો તમને એમ કેતી હતી ખાવ પણ મને ખાવું એમ કે ખાવ આલો ખાવ આમાં હું કઈ ભરી નાવ ઘરની બનાવેલી ખાશે મને ખબર નથી કે આ ઘરે બનાવવાના છે એમ એટલે જ ને એમાં ચણા નાખવાના લાવ નાખી આ નાખી દે મને આવું ભાવે તો ચણા મસાલો ના દે નો થાય લારીઓ ને નેવું નો ભાવ ઘરને જ ભાવ બહુ આ બજાર આયા ઘર આ મને બજાર ની ભાવે આ શિવાની પપ્પા ઘર ની ભાવે તો અહીંયા એક તગારું પાણીપુરી ખવાઈ ગઈ છે
મેં તો ખાઈ ખાઈને ધરાણા છે બી. સામાન્ય ખાલી મેં 2 ડીશ ખાધી હતી ના ડીશ માં કેટલી આવે ગણી ના આપે અને અહીંયા તમે એક તગારું ખાઈ ગયા ઘરે ઘરે ખાવા સારું જ બનાવ્યું કાંઈ વેફર નો બનાવ્યું ખાવા સારું થઈને શિવાની હો તને ખાધી હો ઘરે કાંઈ ઘરે આમ ભાઈ કા શિવાની તને ભાઈ ને પણ એ અહીંયા છે ને સાવતી નથી બહુ ગળી દે ને એટલે પાણીપુરી વાગે એમ થાતું હતું શિવાની નહીં કેમ થાતું શિવાની અને શિવાની બેન આજ બાબરા હોતા જોઈ આવ્યા શિવાની ના ઘરે એમ જ કીધા રાખે બાબરા ગમે કોઈક જુઓ ને તો એમ કે બાબરા ગયા છે એવું એને બાબરા નામ યાદ રહી ગયું પણ બાબરા ભાળવું નતું હું બાબરા શું છે એવી કઈ ખબર નથી પડતી શિવાની ને પણ આજે આપણે લઈ ગયા હતા અને બસ હવે તો આપડે છે ને વાળું પાણી થઈ ગયા છે હવે પથારી કરવાની છે ને શિવાની બેને પેલા ઉડાવવાના છે તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરા કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય